जय गिरिनारी। मेरा नाम दीप्ति भागवत है और आज गुरु सेवा दिन के लिए हम सब दत्त भक्त पवित्र क्षेत्र गिरनार में आए हुए हैं। कहा जाता है कि जन्मों जन्मी का अगर पुण्य आपके साथ हो तो गिरनार में आना होता है, और दत्त महाराज की अगर कृपा हो तो गुरु शिखर में आपको उनके दर्शन मिलते हैं। और हमारा ये सौभाग्य है कि गुरु सेवा दिन के लिए आज हम सब बहुत बड़ी संख्या में यहाँ पे आए हुए हैं। और ऐसा कहते हैं कि व्यक्तिगत उपासना और सामूहिक उपासना, जैसे समूह से उपासना करते हैं, दत्त भगवान का हम नाम लेते हैं, तो जो तृप्ति मिलती है वो कुछ अलग ही होती है, और वही अनुभव हम ले रहे हैं। और अभी अगली जो हम इस क्या बोलते हैं वारी में जो अगला पड़ाव है, तो कल हम सब मिल के मॉर्निंग 4 बजे गुरु शिखर पे जाने वाले हैं। तो अभी त्याचीच ओढ आहे, मराठीतच सांगते। जय गिरनारी। रैली का आयोजन होता है। हाँ, जो पालखी यहाँ पे आज आयोजित की थी, उसमें हमारे महाराष्ट्र के जो छत्रपति आराध्य दैवत छत्रपति शिवाजी महाराज जी और साथ में दत्त महाराज जी के पादुका, तो उसकी पालखी हुई। और जो नाम घोष हम सब ने मिलके किया वो मैं शब्दों में वर्णन नहीं कर पाऊँगी। तो ये जो आनंद हमें साथ में दत्त भक्तों को मिल रहा है वो भगवान जी की कृपा है, दत्त महाराज जी की कृपा है। जय गिरनारी। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय गिरनारी। नमो नारायण। આજે ગુરુ સેવા દિન નિમિત્તે સારાઈ મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો દત્ત ભક્તો ગિરનાર તળેટીમાં પધાર્યા છે અને ગુરુ સેવા દિન નિમિત્તે આજનો બહુ મોટો ઉત્સવ આવતીકાલે બધા ગિરનાર ભગવાન દત્તાત્રેય ચરણ પાદુકાએ દર્શન કરવા માટે જશે। એ અંતર્ગત આજે એક દત્ત યજ્ઞ હતો, ગુરુપારાયણનો પણ કાર્યક્રમ હતો અને છત્રપતિ શિવાજી મહારાજ અને દત્ત પાદુકાનું ભવનાથ તળેટીમાં શોભાયાત્રા રૂપે આખી તળેટીમાં બધા દત્ત ભક્તો અને સાધુ સંતો સાથે રહી અને ખૂબ જ શાંતિપૂર્વક, આનંદપૂર્વક અને ભક્તિના માહોલ સાથે આજનો આ કાર્યક્રમ શોભાયાત્રાનો પૂર્ણ થયો છે। આવતીકાલે બધા જ દત્ત ભક્તો ભગવાન દત્તાત્રેયના દર્શન કરશે, કમંડલ કુંડમાં પ્રસાદ લે છે અને દત્ત ભક્તિમાં પોતાના પુણ્યનો ભાતો બાંધશે। જય ગિરનારી। નમો નારાયણ। 2026-27 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા। અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।